ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। 27मो श्लोक एक बार बोलिए। त्रयीं तिस्रो वृत्तिः त्रिभुवनमथो त्रीनपि सुरान् अकाराद्यैर्वर्णैः त्रिभिरभिदधत्तीर्णविकृति तुरीयन्ते धाम ध्वनिभिरवरुन्धानमणुभिः समस्तं व्यस्तं त्वां શરણદગૃણાત્યોમિતિ પદમ. એટલે શિવમહિમના સ્તોત્રમાં કોઈક બહાને કોઈક નિમિત્ત ઊભું કરીને પરમાત્માનો મહિમા, પરમાત્માની સ્તુતિ ગાવાનો પુષ્પદંત આચાર્યનો પ્રયત્ન છે. 25મો શ્લોક છે ત્વમ પદ શોધન ત્વમ પદાર્થ વિચારણા. એટલે ત્વમ પદાર્થનું શોધન કરીએ ત્યારે જે તત્વનો સાક્ષાત્કાર થાય છે એ ભગવાન તમે જ છો એવી કહીને સ્તુતિ કરી. પછી 26મો અને 28મો આ બે શ્લોકમાં કહી શકાય કે તત્પદાર્થનું શોધન કરેવું. તત્પદાર્થ શોધન દ્વારા જે તત્વનો સાક્ષાત્કાર થાય છે ભગવાન તમે જ છો. એટલે તમે જ અંતરતમ તત્વ છો, તમે જ સમગ્ર જગતનું સર્વવ્યાપક સ્વયં જ્યોતિ અધિષ્ઠાન છો. એટલે તત્પદાર્થનું શોધન કરીને જે તત્વ છે, જે તત્વ સુધી પહોંચી શકાય છે, ત્વમ પદાર્થ શોધનની અવધિ અને તત્પદાર્થ શોધનનો અવધિ તમે જ છો. એટલે આમ કરીને સ્તુતિ કરી છે. એટલે સાધનાનું અંતિમ લક્ષ્ય જાણે કે પરમાત્મા જ શિવજી તમે જ છો એવી સ્તુતિ કરેલી છે. આવું સ્તુતિ કરી છે. હવે ઓમકાર એવું પદ, ઓમકારના માધ્યમથી, ઓમકારની નિમિત્તે, ઓમકારની મદદ લઈને ભગવાનની સ્તુતિ કરવી છે. તો કઈ રીતે સ્તુતિ કરાય? તો કે સમસ્તમ વ્યસ્તમ ત્વામ, ઓમકારનું માત્રા વગેરે જે વિચારણા છે પરમાત્માના વ્યસ્ત રૂપનું વર્ણન કરે છે, પ્રતિપાદન કરે છે. અને ઓમકારનું સમસ્ત રૂપ એટલે માત્ર જે છે ઓમકાર એ પરમાત્માના સમસ્ત રૂપની નું પ્રતિપાદન કરે છે. એટલે પરમાત્માના વ્યસ્ત રૂપનો નિર્દેશ પણ ઓમકાર વડે થાય છે, પરમાત્માના સમસ્ત રૂપનો નિર્દેશ પણ ઓમકાર વડે થાય છે. તો એમાં સ્તુતિ ક્યાં આવી? એટલે ઓમકાર આપના વ્યસ્ત રૂપનું પણ નિરૂપણ કરે છે, સમસ્ત રૂપનું પણ નિરૂપણ કરે છે. તો એમાં પરમાત્માની સ્તુતિ કરતું હશે. રામ નામ એ ભગવાન રામ તમારું આવી રીતે નિર્દેશ કરે છે એમ. તો એમાં રામ ભગવાનની સ્તુતિ ક્યાં આવી? ઓમકાર એ ભગવાનનું નામ છે. નામ નામીને હા. એટલે જ્યારે ઓમકારની ઉપાસના કરીએ તો વાસ્તવમાં ભગવાનની જ થાય. કારણ કે આપણે પગે ધારકોને આપણે કરીને એક જગ્યાએ તિલક કરીએ તો એ તો આખા શરીર વ્યક્તિને થાય છે. બરોબર. એટલે પરમાત્માની સ્તુતિ, એટલે ઓમકાર જે છે એ એટલો બધો મહાન હોવો જોઈએ તો પછી ઓમકાર વડે પરમાત્માનું નિરૂપણ થાય છે અને માટે પરમાત્માની સ્તુતિ થઈ કહેવાય એમ.
કે આ તો રાજપુરુષ છે, રાજાનો સેવક છે એમ કહીને તો રાજાના લીધે એ સેવકની આપણે સ્તુતિ કરી કહેવાય. એટલે ઓમકાર વડે પરમાત્માનું નિરૂપણ, ઓમકાર સાથે પરમાત્માનો સંબંધ આપણે જોડીએ તો સ્તુતિ થઈ કહેવાય. એટલે કે ઓમકાર એટલો બધો મહાન છે કે આવો ઓમકાર ભગવાન તમારા મહિમાનું ગાન કરે છે એમ. એટલે ભગવાન કરતાં ઓમકાર એકચ્યુઅલી વધારે મહાન છે ને એવું પુષ્પદંત આચાર્યને કહેવું છે. હા, અહુમાં બરોબર. એ ત્રણ આપણા જે જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્ન એનો જે એનો અભિમાની ચૈતન્ય છે પ્રમાતા. હા, એટલે પ્રમાતા અને પ્રવાહી બંનેથી પર એવું તુરીય સ્વરૂપ છે એ નિર્દેશ કરે છે. હા, એટલે સમગ્ર વેદોમાં ઓમકારનું જ નિરૂપણ થયેલું છે, ઓમકારનો જ મહિમા ગવાયો છે. સર્વે વેદા યત પદમામનંદી તપાંસી સર્વાણી જયત વદંતી. ઓમકાર વિશે મુંડકોપનિષદમાં, પ્રશ્નોપનિષદમાં બધી જગ્યાએ સ્તુતિ થયેલી છે. એટલે આવો ઓમકાર મહાન છે ને એ પરમાત્મા આપનું જ આવી રીતે ગૃણાતી એટલે સ્તુતિ કરે છે. ઓમ ઇતિ પદમ હે શરણદ, ઓમ ઇતિ પદમ ત્વામ ગૃણાતી. એટલે તમારું જ ગુણ કથન કરે છે, તમારો જ મહિમા ગાન કરે છે. આવો મહાન ઓમકાર. એટલે સૌથી પહેલાં એવું સાબિત કરે છે તુલસીદાસજી રામચરિત માનસમાં કે રામ નામ મહાન છે. એટલે એવી જ રીતે અહીંયા સૌથી પહેલાં જે વિચારણા છે ને એ ઓમકાર બહુ મહાન છે એમ. આવો મહાન ઓમકાર પરમાત્મા તમારી સ્તુતિ કરે છે, મહિમા ગાન કરે છે. એટલે આ રીતનો આ અહીંયા એક વિચારણાનો ક્રમ છે. સૌથી પહેલાં ઓમકાર જે છે ને એને સમજવાનો છે અને એ ઓમકાર પરમાત્માના સમસ્ત વ્યસ્ત રૂપનો નિર્દેશ કરે છે. લગભગ થોડી ઘણી વિચારણા તો આપણે ગઈ વખતે ક્લાસમાં કરી છે. એટલે અહીંયા સમસ્ત અને વ્યસ્ત રૂપ એ પણ આપણે જોયું. સમસ્ત રૂપ અને વ્યસ્ત રૂપ. વ્યસ્ત રૂપ એટલે જેમાં સ્વગત સજાતીય વિજાતીય ઘણા બધા ભેદ હોય. અનેક, જેમ કે રામ કરતાં કૃષ્ણનું રૂપ જુદું છે, કૃષ્ણ કરતાં શંકર ભગવાન, બધાના આયુધો જુદા છે, બધાનું રૂપ જુદું છે, બધાનું નામ જુદું છે, બધું કંઈક ને કંઈક ભેદ રહેલો છે. એટલે એ પરમાત્માનું વ્યસ્ત રૂપ કહેવાય. કોઈક એક નામ રૂપમાં આપણે પરમાત્માને સીમિત જોઈએ તો એ પરમાત્માનું વ્યસ્ત રૂપ કહેવાય. સમસ્ત રૂપ એટલે નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ કે જેમાં કોઈ ભેદ નથી, જે સર્વવ્યાપક અધિષ્ઠાન પરમધામ જે કહેવામાં આવે છે એ પરમાત્માનું સમસ્ત રૂપ કહેવાય. એટલે ઓમકાર પોતે વ્યસ્ત રૂપોનો સાક્ષાત નિર્દેશ કરે છે અને જિજ્ઞાસુ સાધક માટે, વિરક્ત માટે ઓમકાર જે છે એ સાક્ષાત તુરીય નિર્વિશેષ પરમધામ જે છે ને એનું લક્ષણાએ લક્ષ્યાર્થ દ્વારા પ્રતિપાદન કરે છે. તો ઓમકાર જે છે એમાં અ, ઉ અને મ એવી ત્રણ માત્રાઓ શાસ્ત્ર દ્વારા અધ્યારોપિત કરવામાં આવી છે. ઓમકારમાં ઓમકાર તો એકાક્ષર જ છે, એમાં અ, ઉ, મ માત્રાઓ શાસ્ત્રએ કીધી છે માટે આપણે એમાં ઉપાસનાના હેતુથી જોઈએ છીએ. એટલે અ, ઉ, મ એવી રીતે કંઈ અંદર અવયવો નથી ઓમકારના, શાસ્ત્ર દ્વારા અધ્યારોપિત કરવામાં આવેલી છે આ ત્રણ માત્રાઓ. તો વ્યસ્ત રૂપોનું નિર્દેશ કઈ રીતે કરે છે તો એ પહેલી બે લીટીમાં કીધું, ત્રયીમ દિસ્રો વૃત્તિ. ત્રયી એટલે વેદ ત્રયી, એટલે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, એટલે એવું નહીં સમજવાનું ત્રણ વેદ. ત્રયી એટલે ગદ્ય મંત્રો, પદ્ય મંત્રો અને ગેય મંત્રો. એટલે ત્રયી એટલે આમ કહેવાય ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, પણ એવો અર્થ નથી. વેદ ત્રયી એટલે ગદ્ય મંત્રો જે મોટા ભાગે યજુર્વેદમાં છે, પદ્ય મંત્રો જે મોટા ભાગે ઋગ્વેદમાં છે અને ગેય મંત્રો જે મોટા ભાગે સામવેદમાં છે. એટલે ચારે ચાર વેદમાં જેટલા ગદ્ય, પદ્ય અને ગેય છે એને ત્રયી કહેવાય. હા, ગાઈ શકાય. સામગાન જે છે ને આ આખું સામ પોતે મંત્રોને ગાનારા છે, છંદોબદ્ધ જે છે. એટલે ઋચાઓ જે છે વેદ મંત્રોને જે સામવેદી ગાય છે, ઋચાઓને અહમન્નાદો વગેરે બધું ગેય બનાવવા. હકીકતમાં આ વેદના મંત્રોને આપણે ગાવાના જોઈએ. જેમ કે કઠો, ઈશાવાસ્ય વગેરે જે છે એ આપણે શુક્લ યજુર્વેદનું છે, ઈશાવા એવું બધું ગાવાનું ના હોય. નહીં ગાવાનું.
એટલે ઈશાવાસ્યના બધા મંત્રો ગેય મંત્રો નથી, એ ગાવાનું ના હોય. ઓમ ભૂર ભુવ સ્વ આવું બધું કંઈ એવું કરવાનું ના હોય. એમ ગેય મંત્રો સામવેદના જુદા જ છે આખા, એને ગાવાના હોય. એટલે એ પ્રમાણે વ્યસ્ત રૂપ અને સમસ્ત રૂપે આપણે જોયું. હા, વેદત્રયી તિસ્રઃ વૃત્તિ એટલે 3 અવસ્થાઓ, અથવા તો રજસ તમસ અને સત્વ એ 3 વૃત્તિ કે 3 ગુણો. ત્રિભુવન ભૂહુ ભુવઃ સુવઃ આ બધું. ત્રિનપી સુરાન બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે. અકારાદ્યૈ વર્ણૈ 3 અકાર ઉકાર મકાર વગેરે વર્ણ વડે માત્રાઓ વડે ત્રિભિઃ 3 માત્રાઓ વડે અભિદધત એટલે કે નિર્દેશ કરે છે. અભિધાન એટલે કે એનું નામ આપે છે. તીર્ણ વિકૃતિ પરંતુ એ વિકાર જ અંતર્ગત છે, વિકારી જ છે. પરમાત્માના બધા વ્યસ્ત રૂપો વિકારી છે. વિકારી છે એટલે ત્રિવિધ ભેદથી યુક્ત છે, જોડાયેલા છે. એટલે એમાં ઉપાધિ રહેલી છે. પરમાત્માના સગુણ સાકાર સોપાધિક રૂપો છે, એમાં ઉપાધિનો વિકાર રહેલો જ છે. એટલે સોપાધિક રૂપ એ પરમાત્માની અંતિમ ઓળખ નથી. સોપાધિક રૂપમાં પોતે નિરુપાધિક સ્વરૂપે છુપાયેલા રહે છે. એટલે જે તુરીય ધામ છે એ તીર્ણ વિકૃતિ છે. તીર્ણ વિકૃતિ એટલે વિકારથી અતીત છે. એનું પણ ઓમકાર કઈ રીતે? ધ્વનિભિઃ અણુભિઃ એટલે એકદમ અણુ અત્યંત સૂક્ષ્મ ધ્વનિ વડે એનું નિર્દેશ કરે છે. તો અત્યંત સૂક્ષ્મ ધ્વનિ એટલે અમાત્ર ઓમકાર. એટલે ઓમકારનું જ્યારે પ્લુત ઉચ્ચારણ થાય ઓમ એમ કરીને મકાર જ્યાં લય પામે છે, થોડી વાર માટે જે ફિઝિકલ શાંતિ હોય છે એ નિર્દેશ કરે છે અમાત્ર. એટલે અમાત્ર ઓમકાર જે છે ને એ સાક્ષાત તુરીય પરમાત્મા જ છે. અમાત્રામાં કોઈ વર્ણ નથી, કોઈ માત્રા નથી, કોઈ અક્ષર નથી, કોઈ શબ્દ પ્રપંચ નથી, કોઈ રૂપ દૃશ્ય પ્રપંચ પણ નથી. અમાત્ર ઓમકાર એ નિર્વિશેષ અધિષ્ઠાન છે. એને તુરીય પરમાત્મા કીધેલું છે. એટલે જે માંડુક્યની આખી વિચારણા છે એ અહીંયા જોડીને સમજવાની છે આ શ્લોકોમાં. તીર્ણ વિકૃતિ એટલે પરમાત્માનું વ્યસ્ત રૂપ એટલે અપરા પ્રકૃતિ. 7મા અધ્યાયમાં જે સમજ્યા, સમસ્ત રૂપ એટલે પરા પ્રકૃતિ. ઓમકારના જપ, અહીંયા ઓમકારની ઉપાસના જે છે જપ એટલે જપ ધ્યાન વગેરે દ્વારા જ્યારે શરૂઆતમાં ઝડપથી ઉચ્ચારણ થાય, પછી ધીમે ધીમે ઓમકારના 2 ઉચ્ચારણ વચ્ચેનો સમયગાળો વધે. એટલે શાંતિનો વધારે સમયગાળો હોય અને પછી ધીમે ધીમે ઓમકાર પોતે અમાત્રમાં સમાઈ જાય, વિલીન થઈ જાય અને ત્યારે અમાત્ર અધિષ્ઠાન જ શેષ રહે છે. અમાત્ર એટલે અમાપ, જેને માપી શકાય નહીં. અમાત્ર માત્રાહ એટલે મીયતે અનેન ઇતિ માત્રાહ. માત્રા સ્પર્શાસ્તુ કૌંતે, એમાં માત્રા શબ્દના 2 અર્થ કરે, વ્યુત્પત્તિ 2 આપેલી છે. હા, એમાં ઇન્દ્રિયો પણ અર્થ છે જેનાથી વિષયો મપાય છે, એટલે કે એનું જ્ઞાન થાય છે. તો માત્રા એટલે મપાય છે, જ્ઞાન થાય છે વગેરે. અને અમાત્રા એટલે કે જે માપી શકાય એવું નથી, જે નામ અને રૂપ એટલે મન અને વાણીનો વિષય નથી, એવું જે અતીત તત્વ છે, અધિષ્ઠાન તત્વ છે, એનો નિર્દેશ કરેલો છે. એટલે ઓમકાર પરમાત્માના વ્યસ્ત રૂપનો, સોપાધિક રૂપનો વાચક છે. વાચક છે એટલે એનું નામ છે. આ પરમાત્માનું વ્યસ્ત રૂપ એટલે શું? જેમ કે રામ ભગવાન હોય તો રામ નામ હકીકતમાં ઓમકાર જ છે એમ. એટલે પરમાત્માના વ્યસ્ત રૂપોનો નિર્દેશ સાક્ષાત અભિધાન દ્વારા અભિધ્યા વૃત્તિથી કરે છે અને સમસ્ત રૂપનો નિર્દેશ લક્ષણા વૃત્તિથી કરે છે. ઘણી બધી જ્ઞાન કરાવવાની ઘણી બધી ઓલી છે, મેથડ છે, પ્રક્રિયાઓ છે. અભિધાવૃત્તિ એટલે નામ. લાડુ, તો લાડુ એ પદાર્થ છે, એનું જ્ઞાન કરાવવા માટે અભિધાવૃત્તિ કરવામાં આવે છે. એટલે સીધો નિર્દેશ. લક્ષણાવૃત્તિથી પણ થાય. લક્ષણા પણ ઘણી બધી છે. જત અજત તો આપણા માટે, પણ ઘણી બીજી ગૌણ લક્ષણા અને ગુણ એટલે કે આ બાળક સિંહ છે વગેરે, તો એમાં પણ લક્ષણાએ અર્થ થતો હોય છે. ગુણભાવ કે સિંહ જેવો અહીં બહાદુર છે વગેરે, કોઈક એક ગુણ વગેરે લેવાનો છે. અહીંયા મેઇન સમજવાનું એ છે કે અકાર ઉકાર મકાર માત્રાઓને ઉપાસક જે છે એ સ્થૂળ પ્રપંચ એટલે વૈશ્વાનર, તૈજસ અને
ઈશ્વર પ્રાજ્ઞાત્મા જોડે જોડી દે છે. એ જોડવાની વિચારણા જે છે ને એ માંડુક્યમાં છે. એટલે માંડુક્ય ઉપનિષદમાં જે ઉપાસના આવી ઓમકારની, એટલે ઓમકારનો ઉપાસક જે છે કે જેના માટે આ સ્થૂળ જગત સત્ય છે, સ્થૂળ જગત મહત્વનું છે, એટલે એને સ્થૂળ જગતમાં બધા ભોગો પ્રાપ્ત કરવા છે, બધી કામનાઓ વગેરે પ્રાપ્ત કરવી છે, તો એ કઈ રીતે થાય? તો ઓમકારનો જે ઉપાસક જે ઓમ 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 એવો જપ કરતો હોય ત્યારે એની દ્રષ્ટિ અકાર માત્ર ઉપર, અકારને મહત્વ આપે છે. એટલે કે સ્થૂળ પ્રપંચ એના માટે સત્ય છે, મહત્વનો છે, પોતાના જીવન એને હું પ્રાપ્ત કરી લઈશ ને એટલે કૃતકૃત્ય થઈ જઈશ. એટલે ઓમકારના જપ કરે છે, ધ્યાન એનું સ્થૂળ પ્રપંચ અને પ્રમાતા એવા વૈશ્વાનર જે પ્રથમ પાદ છે ને એના ઉપર છે. અને આપતે હે આદિમત્વાત્વા, તો વૈશ્વાનર જોડે અકાર માત્રા સંબંધિત કઈ રીતે થાય? જેમ કે આપણા માટે રાષ્ટ્રધ્વજ છે, તો રાષ્ટ્રધ્વજને આપણે ભારત માતા જેટલું, ભારત દેશ જેટલું મહત્ત્વ આપીએ છીએ, એને સલામી ભરીએ છીએ, આખા ભારત દેશને સલામી ભરી દીધી કહેવાય. એટલે એક કનેક્શન કેવું આપણે કરી લીધું છે રાષ્ટ્રધ્વજ સાથે, સમગ્ર રાષ્ટ્રનું કનેક્શન આપણે ઉપાસના દ્વારા, સંકલ્પ દ્વારા, સંકલ્પની એકતાનતા દ્વારા સિદ્ધ કરી દીધું છે. એટલે આપણે સિદ્ધ ઉપાસકો કહેવાઈએ. રાષ્ટ્રધ્વજ માટે શિવલિંગ અને શંકર ભગવાનની ઉપાસના આપણે સિદ્ધ કરી લીધી કહેવાય. આપણે શંકર ભગવાનને ભસ્મ અર્પણ કરવી હોય, ઓલી માળા અર્પણ કરવી હોય રુદ્રાક્ષની, તો બધું શિવલિંગને જ અર્પણ કરીએ છીએ ને. બધો જ શંકર ભગવાન જેવો વ્યવહાર આપણે શિવલિંગ સાથે જ કરીએ છીએ. રાષ્ટ્રધ્વજ સાથે જેવો વ્યવહાર થાય, માન આદરે રાષ્ટ્રધ્વજ સાથે કરીએ છીએ. એટલે આને ઉપાસક કહેવાય કે જે પ્રતીક અને ધ્યેય વચ્ચે સંબંધ સ્થાપે છે. તો આમાં અકાર માત્રા એ જો વૈશ્વાનર પાદનું નિરૂપણ કરતી હોય તો કઈ રીતે કનેક્શન સ્થાપે? તો કંઈક સામ્ય હોવું જોઈએ અકાર માત્રામાં અને વૈશ્વાનરમાં. તો કે વૈશ્વાનર અને અકાર માત્રામાં શું સામ્ય છે? કંઈક સમાનતા. ભાઈ શિવલિંગ કાળા રંગનું હોય કે નિરાકાર હોય એટલે શંકર ભગવાનનું પ્રતીક કહેવાય. આવું તો કંઈક સામ્ય શું છે અકાર માત્રામાં અને વૈશ્વાનરમાં? આપતે હે આદિમત્વાદ્વા, આપનોતી, આપતે હે એટલે જેમ અકાર જે છે એ સમગ્ર શબ્દ પ્રપંચમાં વ્યાપ્ત છે. અકાર વગર કોઈનું પણ ઉચ્ચારણ ન થાય. અને સૌથી પહેલો આપણા કંઠમાં કોઈ પણ શબ્દ ઉચ્ચારીએ ત્યારે કે કંઠમાંથી અકાર જ પહેલો આવે છે. આપતે હે આદિમત્વાત, આ બે યુક્તિઓ માંડુક્યમાં કીધી. ગૌડપાદાચાર્યજીએ પણ સુંદર કનેક્શન ત્યાં એસ્ટાબ્લિશ કરી આપ્યું હતું. એટલે ઓમકારનો ઉપાસક અકાર માત્રા સાથે વૈશ્વાનરનો સંબંધ સ્થાપે છે. એટલે સમગ્ર સ્થૂળ પ્રપંચ એને અકાર માત્રા રૂપે ઉપલબ્ધ થઈ જાય છે. એટલે એ ઓમકારનો જપ કરે ત્યારે જ એને અકાર માત્રા તરફ ધ્યાન હોય તો સમગ્ર સ્થૂળ પ્રપંચ જે છે ને એ અવેલેબલ થઈ જાય, એની સેવા કરનારો થઈ જાય. આટલું કનેક્શન જેવું આપણે શિવલિંગમાં સિદ્ધ કર્યું છે, રાષ્ટ્રધ્વજમાં સિદ્ધ કર્યું છે, એવું કનેક્શન આપણને અકાર માત્રા સાથે થાય વૈશ્વાનરનું. એવી જ રીતે ઓમકારનો જપ કરતો હોય ત્યારે ઉકાર માત્રા સૂક્ષ્મ, આ સ્થૂળ પ્રપંચ તો બરોબર છે, મને સર્વલોક અને સર્વ કામ મળી ગયા સ્થૂળ પ્રપંચનું, હું સર્વવ્યાપક થઈ ગયો અને બધું જ મને પ્રાપ્ત થઈ ગયું, છતાં પણ આ સ્થૂળ પ્રપંચમાં કંઈક કાયદો છે, કંઈક નિયતિ છે. સૂર્યોદય સૂર્યાસ્ત સમયે થાય છે. એટલે વિરાટ કે વૈશ્વાનરનો ને કાયદામાં રાખનાર કોણ છે? એને નિયંત્રિત કરનાર કોણ છે? એટલે જ્યારે ધીમે ધીમે આવી બુદ્ધિ આગળ વધે છે ઉપાસક કે સ્થૂળ પ્રપંચ તો બરોબર છે, પણ એનું નિયંત્રણ કરનાર, નિયમન કરનાર, વ્યવસ્થા સંવાદિતા સાચવનાર છે કોણ? આ ઋતુચક્ર વગેરે બધું ચાલે છે, શિયાળો ઉનાળો ચોમાસું ચાલે છે, હેમંત શિશિર બધી એ બધું ચાલે છે, સમગ્ર દિશાઓના દિક્પાલ નાન તેન બધું સરસ રીતે તો કરે છે કોણ આ બધું? તો વિરાટ કે વૈશ્વાનરનો જે અંતરાત્મા છે કે જેને લીધે વિરાટ આટલો સુંદર છે, એ હિરણ્યગર્ભ ઉપર એનું ધ્યાન કેન્દ્રિત થાય કે હવે વધારે મહત્વનો હિરણ્યગર્ભ છે. સ્થૂળ પ્રપંચમાં મને જે ગમે છે ને એ હકીકતમાં હિરણ્યગર્ભને લીધે ગમે છે. એટલે તૈજસ આત્મા
એટલે એ હવે ઉકાર પ્રધાન ઓમકારની ઉપાસના દ્વારા હિરણ્ય ગર્ભનું ઉકાર માત્રા સાથે ઐક્ય સ્થાપિત કરે. એટલે ઉકાર માત્રામાં ધ્યાન એનું હોય. ઓમકારનું ઉચ્ચારણ કરે છે, પણ ઓમકારનો અર્થ શું છે, ઓમકારનો અર્થ હિરણ્યગર્ભ રૂપે એ સમજે છે કે આના દ્વારા મારા માટે આ હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ અભિમાનની ચૈતન્ય જે છે એ મારા માટે મહત્વનો છે, ધ્યેય છે, મારો પ્રમેય છે. એટલે આ ઉકાર પ્રધાન ઓમકાર ઉપાસના થઈ. હવે મકાર સૂક્ષ્મ અને સ્થૂળ આ બંનેનું કારણ શું છે, તો એ પ્રાજ્ઞાત્મા કે ઈશ્વર જે છે એ અંતર્યામી કે અંતરાત્મા કહેવાય. એ સંપૂર્ણ સ્થૂળ અને પ્રપંચનું આવી રીતે બીજ છે, કારણ છે. એટલે એ સ્થૂળ અને સૂક્ષ્મ બંને કારણમાં જઈને લીન પામે છે. આવી રીતે શાસ્ત્ર દ્વારા મકાર માત્રાનો જે ઉપાસક છે એ સંબંધ જોડે છે. એટલે સમગ્ર કારણ પ્રપંચ જે ઈશાવાસ્યમાં અસંભૂતિની વગેરે ઉપાસનાઓ આવશે એમાં પણ અસંભૂતિ એટલે અવ્યાકૃત પ્રપંચને એ મકાર રૂપે પ્રાપ્ત કરી લે છે. એટલે એનાથી જુદો રહેતો નથી. આ બધી ઉપાસનાઓ શાસ્ત્ર દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ છે અને સિદ્ધ પણ છે. ઘણા મહાત્માઓએ ઓમકારની ઉપાસના આવી રીતે કરેલી છે અને એના દ્વારા એનું જે ઉપાસનાનું ફળ જે છે એ પણ સિદ્ધ કરેલું જ છે. એટલે અકાર ઉકાર મકાર આ ત્રણ પ્રમાણે માત્રાઓ જે છે એ સમગ્ર વિશ્વ એટલે લાડુની પ્રાપ્તિ માટે ઉપાસકને ખાલી ઓમકારનો જપ, ઓમકારની ઉપાસના, અકાર માત્રા પ્રદાન કરવી પડે, એને લાડુ પ્રાપ્ત થઈ જાય. એટલે સ્થૂળ પ્રપંચ પ્રાપ્ત થઈ જાય, સૂક્ષ્મ પ્રપંચ પ્રાપ્ત થઈ જાય. જેમ શિવલિંગને જળ અભિષેક કરીએ તો શંકર ભગવાનને થઈ ગયો કહેવાય. આપણો સંકલ્પ જેટલો દ્રઢ હશે એટલું શંકર ભગવાનને એ રુદ્રાભિષેક પહોંચી જશે. આપણા મનમાં એવું હોય કે આ તો કરીએ છીએ કંઈક, ચલો ને, તો પછી એ શંકર ભગવાનને ના પહોંચે. પરંતુ આપણી ઉપાસના જો સંકલ્પ એટલો દ્રઢ હોય તો પછી આવી રીતે એ પહોંચી જાય છે, ધ્યેય સુધી, ઈષ્ટ સુધી પહોંચી જાય છે. એટલે આ પ્રમાણે આ એક વિચારણા માંડુક્યની છે. અને પ્રશ્નોપનિષદમાં પંચમ પ્રશ્ન છે શૈબ્ય સત્યકામ, એમાં પણ સુંદર થોડીક વિચારણા કરેલી છે. થોડું જુદું વિચાર પાછું છે ઓમકારનું. ત્યાં ઓમકારનું અભિધ્યાન વગેરે જે છે ને એમાં એટલે અકારનો લય એ ઉકારમાં કરે છે, ઉકારનો લય મકારમાં કરે છે, મકારનો લય અમાત્રમાં કરે છે. આ આપણા માટે એક વાક્યો હોઈ શકે છે, પરંતુ ઉપાસક જે છે એના માટે એ જીવંત હોય છે. એટલે જાગ્રત અવસ્થા જે છે એના માટે મહત્વની રહેતી નથી. જ્યારે જાગ્રતનો લય સ્વપ્નમાં કરે, સ્વપ્નનો લય સુષુપ્તિમાં કરે, સુષુપ્તિનો લય પછી સાક્ષી જે છે ને એમાં કરે છે. હવે એ વિચારણા છે ને, જો હું કહું નિર્દેશ જે કરે છે તુરીયનું, એ જે આપણે એક સમજી લઈએ હજી એકવાર. તુરીય પાદ જે છે કાર્યકારણથી વિલક્ષણ છે. નામ અને રૂપ એટલે શું કહેવાય એના પદ પદાર્થથી વિલક્ષણ છે. પદ અને પદાર્થ બંને નથી એમાં. તુરીય અમાત્ર જે છે એમાં કોઈ પદ નથી, નામ નથી અને પદાર્થ પણ નથી. પદ પદાર્થ વિલક્ષણ પાદને તુરીય કીધેલો છે. આત્માનો પ્રથમ પાદ એટલે વૈશ્વાનર કે વિરાટ વિશ્વાત્મા, તો એ પદાર્થ થયો. અને પદ શું થયું? અકાર માત્રા, એ પદ થઈ, એના વડે એનો નિર્દેશ થાય છે. તો પદ પદાર્થ વિલક્ષણ તત્વ આ તુરીય છે. એમાં પદ અને પદાર્થ સમય જાય છે, વિલીન થઈ જાય છે. હવે એ નિર્દેશ કઈ રીતે કરે છે, એ ક્વોન્ટમ જમ્પ વાળી જે વાત છે એ આપણે સહેજ વિચારી લઈએ. અહીંયા લખ્યું છે સુખનો અર્થી, જેને સુખ જોઈએ છે એ ધન માટે ધંધો શરૂ કરે છે.
એટલે જોઈએ છે સુખ, એના માટે ભાઈ કમાવું તો પડશે ને, એટલે એ કમાવા માટે કંઈક ધંધો શરૂ કરે છે. એટલે ધંધો, ધન અને સુખ આવી 3 વસ્તુઓ થઈ. એવી રીતે પરમાત્માની પ્રાપ્તિનો ઈચ્છુક, એટલે સુખાર્થી, સુખની જગ્યાએ પરમાત્મા, પરમાત્માની પ્રાપ્તિનો ઈચ્છુક ધંધો શરૂ કરે છે. ધંધો છે ઓમકારની ઉપાસના. અને ધન પ્રાપ્ત થાય તો સુખ મળે. એટલે સગુણ ઉપાસના જે છે, સગુણ સોપાધિક, એને ધન કીધું છે. અને ઓમકાર જે છે એ ધંધો છે. એટલે ધંધો શું કરે? ઓમકારની ઉપાસના કરે. ઓમકારની ઉપાસના દ્વારા સગુણ સોપાધિક જે પરમાત્મા છે એ ધન થયું, એને પ્રાપ્તિ કરે છે. અને એના દ્વારા સગુણ સોપાધિક પરમાત્મા જે છે ઉપાસના, એ આવી રીતે પ્રસન્ન થાય છે અને એને સુખ વગેરે કે ધન જે હતું એ સુખ એ પ્રાપ્ત કરાવે છે. એટલે અપરબ્રહ્મની પ્રાપ્તિ આ ઓમકારની ઉપાસના કરી આપે છે. સુખના માટે ધન કમાઈએ અને ધન કમાવા માટે ધંધો કરીએ, એમ ઓમકારની ઉપાસના રૂપી ધંધો કરીએ તો આપણને સગુણ જે પરમાત્મા જે છે એ રૂપી ધન પ્રાપ્ત થાય, સગુણ પરમાત્માની પ્રસન્નતા રૂપી. તો એ પ્રસન્નતા છેવટે સુખમાં પરિણમે છે. એટલે અપરબ્રહ્મની પ્રાપ્તિ પરબ્રહ્મની પ્રાપ્તિ માટે દ્વારભૂત છે, એવું અહીંયા કીધું. ઓમકારના અભિધ્યાન વડે. એટલે આ પ્રશ્નોપનિષદમાં 5મ પ્રશ્ન જે છે ને એકવાર અહીંયા વાંચી જજો. 27મો જે શ્લોક છે એની વિચારણા માટે. અધ્યારોપ અને અપવાદ, હા એક આ વસ્તુ છે. મધ્યમ અને ઉત્તમ અધિકારી માટે પાદ વિચારણા, વૈશ્વાનર જે 7મા મંત્ર સુધી ત્યાં વિચારણા કરી લીધી. પરંતુ હવે આ જે મંદ અધિકારી છે કે જેને નાંતઃપ્રજ્ઞમ વગેરે પાદ વિચારણા દ્વારા નિર્વિશેષ નિષ્પ્રપંચ બ્રહ્મનું આવી રીતે જ્ઞાન થયું નથી, એના માટે તત્વજ્ઞાન સમર્થાનામ મધ્યમ ઉત્તમાનામ, તત્વજ્ઞાન માટે વિચારણા દ્વારા, વિચારણા માત્રથી જેને તત્વજ્ઞાન થઈ જાય મધ્યમ ઉત્તમ અધિકારી માટે અધ્યારોપ અને અપવાદ પ્રક્રિયા. તો ઓમકારની શું કહેવાય, માંડુક્યમાં વૈશ્વાનર, તૈજસ અને ઈશ્વર પ્રાજ્ઞાત્મા, આ 3 પાદ જે છે ને એનો અધ્યારોપ કરેલો છે. પ્રજ્ઞાનામ સુપ્રતાનૈ સ્થિરજર નિકર વ્યાપિભેર વ્યાપ્ય લોકાન, આ બધો અધ્યારોપ છે. અને પછી છેલ્લી 4થી લીટી છે માયા સંખ્યા તુરીયમ પરમૃતમ બ્રહ્મ યત્તન્નતોસ્મી, આ અપવાદ છે. એટલે માંડુક્યમાં 3 પાદનો અધ્યારોપ કર્યો. આત્માના 4 પાદ છે. કોણે કીધું આત્માના 4 પાદ છે? કશુંય 4 પાદ નથી, એક જ સ્વરૂપ છે એનું, ચૈતન્ય સ્વરૂપ. પણ હવે ત્યાં પહોંચી ના શકાય માટે કીધું આ વૈશ્વાનર છે ને તૈજસ 4 પાદનો અધ્યારોપ કર્યો આત્મા ઉપર. અધ્યારોપ અને અપવાદ પ્રક્રિયા દ્વારા એ ચોથો છે ને એ જ આ 3 ઔપાધિક રૂપે જણાઈ રહ્યો છે એના, એવું એને અપવાદ કહેવાય. એટલે ચોથા અધ્યારોપ અપવાદ પ્રક્રિયા દ્વારા પારમાર્થિક તત્વનો ઉપદેશ કર્યો. ઇદાનીમ તત્વજ્ઞાન ગ્રહણ અસમર્થાનામ મંદ અધિકારીણામ આ ધ્યાન વિધાનાય. હવે મંદ અધિકારી છે એ લોકોમાં વિક્ષેપનું પ્રાબલ્ય હોય, વિક્ષેપ મળતો દૂર થઈ જાય છે કર્મયોગ વગેરે દ્વારા, પરંતુ વિક્ષેપને લીધે માત્રા વિચારણા, અકાર ઉકાર મકાર કે ઉપાસના કે ધ્યાન, એ ધ્યાન દ્વારા વિક્ષેપરૂપી દોષની નિવૃત્તિ થઈ જાય તો પછી એ સીધું એને તત્વજ્ઞાનની વિચારણાનો લાભ મળે. એટલે એ એક અહીંયા ઓમકારની ઉપાસનાનું અહીંયા વિધાન કરવામાં આવે છે. અને બીજું એક સરસ ભાષ્યકારના જે વાક્યો છે ને એ બહુ સુંદર છે આમાં. પછી એક આખી શિબિર અમાત્ર જે છે ને ત્રણેયનો લય કઈ રીતે અમાત્રમાં થાય ને એના ઉપર હતી. એટલે એ પણ આખું એકવાર સાંભળી લેવું જોઈએ. 63મું હશે મારા ખ્યાલથી.
63મું સત્ર એમાં અમાત્રની વિચારણા હતી. કઈ રીતે આખું એકબીજાનો લય એ અમાત્રમાં થાય છે એ રીતે. તો ઓમકારનું સીધે સીધું નિરૂપણ તો આવી રીતે વ્યસ્ત રૂપે થઈ જાય છે. અને લક્ષણાએ ઓમકારની વિચારણા પરમાત્માના સમસ્ત રૂપનો નિર્દેશ કરે છે. એટલે અકાર ઉકાર મકાર જ્યારે અમાત્રમાં લીન થઈ જાય ત્યારે અમાત્ર પોતે જ તુરીય અધિષ્ઠાન છે. એના દ્વારા એ સાધક જે છે ને એ પોતે આખો સર્વકર્મ સંન્યાસ થઈ જાય છે ઓમકારના જપ દ્વારા જ. સંન્યાસીનામ પ્રતિપન્ન સાધક ભાવાનામ આવા શબ્દો ભાષ્યકારે ત્યાં વાપર્યા છે કે લય થતી વખતે પ્રતિપન્ન સાધક ભાવાનામ, જેને દેહાભિમાનથી છૂટવું જ છે એટલે સંન્યાસીનામ, એ ઓમકારનો જપ કરનારો લગભગ સંન્યાસી થઈ જ ગયો હોય છે અને એના દ્વારા બધો દેહાભિમાન છૂટી ગયું હોય ત્યારે એ અમાત્ર અધિષ્ઠાન છે એ તુરીય પરમાત્માનો નિર્દેશ કરી આપે છે, ઐક્ય સ્થાપી આપે છે. ઓમકારની વિચારણા એ વખતે તુરીય પરમાત્માનો આવી રીતે લક્ષણાએ નિર્દેશ કરી આપે છે. એટલે સમસ્ત ઓમકાર જે છે એ તીર્ણ વિકૃતિ એવું કીધું. તુરીયન તે ધામ, તો તુરીય ધામ જે છે, ધામ એટલે નિશ્ચિત સ્વયં પ્રકાશ અધિષ્ઠાન અને ધામનો બીજો સ્થાયી વિશ્વસનીય સ્વરૂપ. આપણું ધામ ઠેકાણું એટલે શું કે ભાઈ એને છોડીને આપણે ક્યાંય ના જતા હોઈએ અને એ આપણને છોડીને ક્યાંય ના જતા હોય. તો નિશ્ચિત સ્વરૂપ કે વિશ્વસનીય સ્થાયી સ્વરૂપ. બરોબર. એટલે શરણદ એવું અહીંયા ભગવાનને સંબોધન છે. હે શરણદ. અહીંયા પુષ્પદંત આચાર્ય કહે છે કે અમારી સાધનાથી નહીં પરંતુ ભગવાન તમારી કૃપાથી જ આ તુરીય ધામ પ્રગટ થાય એવું છે. યમે વૈશ વૃણુતે તેન લભ્ય. એટલે વરણ જે છે પરમાત્માનું, વરણ કો શું છે, આવરણ જે છે ને એને દૂર કરે છે. આ વરણ, આ જુદા પ્રકારનું વરણ છે. એટલે વરણ આવરણને દૂર કરનારું છે. અપાવરણ એ તો દૂર કર. હા, હિરણ્યમય પાત્રેણ. એટલે થઈ ગયું હિરણ્યમય પાત્ર. હવે આવશે. છેલ્લા 4 શ્લોકો ખરેખર બહુ સુંદર છે ઈશાવાસ્યના. એટલે ઓમકારના માધ્યમથી જે આપની શરણ લે છે, આપનું વરણ કરે છે, એની સામે ભગવાન તમે પ્રસન્ન થઈને તુરીય સ્વરૂપે પ્રગટ થઈ જાઓ છો. એટલે આવી રીતે પણ સ્તુતિ કરી. ઓમકારના વ્યસ્ત રૂપથી તત અને ત્વમ પદાર્થનું નિરૂપણ થયું. જો આવા શબ્દો છે ને, પદાર્થ, વાક્યાર્થ, એ બધા કૈલાસ આશ્રમના મહાત્માઓ જે ટ્રેડિશનલ બધા છે ને, જે એ આવી રીતે બહુ વાપરે. તત્પદાર્થ, ત્વમ પદાર્થ વગેરે. તો તત્પદાર્થ, ત્વમ પદાર્થ, પદાર્થ એટલે પદનો અર્થ એટલે જે વસ્તુ જે છે, જેમ કે વૈશ્વાનર, તૈજસ, હિરણ્યગર્ભ, આ બધા પદાર્થ કહેવાય. અને પદ જે છે એ વૈશ્વાન, અકાર ઉકાર મકાર વગેરે નામ કહેવાય. એટલે વ્યસ્ત રૂપનો નિર્દેશ પદાર્થ સુધી થાય છે એમ. એટલે ઓમકાર જે છે, ઓમકાર પોતે પરમાત્માના વ્યસ્ત રૂપનો નિર્દેશ કરે છે. એટલે પદાર્થ નિરૂપણ કરે છે. પદાર્થ નિરૂપણ એટલે શું કે વાક્યમાં રામ વનમાં જાય છે તો પદનો અર્થ થયો. રામ એટલે રામ જે છે ધનુષ બાણ વગેરે જે ધારણ કરીને વનમાં રાક્ષસોના સંહાર માટે જાય છે વગેરે. તો દરેકે દરેક પદનો એક અર્થ હોય અને સમગ્ર વાક્યનો એક અર્થ હોય. એટલે જ્યાં સુધી વાક્યાર્થ ખબર ના પડે ને ત્યાં સુધી હજી આપણને જ્ઞાન થયું નથી. રામનો અર્થ ખબર હોય, રામ છે જાય છે વનમાં, રામ છે રાક્ષસ વનમાં વધ માટે, આવું કોઈક બોલે તો તમને પદનો તો અર્થ ખબર પડી ગઈ ને, પદાર્થ તો ખબર પડી જ ગઈ ને. વિભક્તિ કરતા વાક્યાર્થ શું છે, તમે કહેવા શું માગો છો. ગમે તે શબ્દો આજે અત્યારે જે બોલાઈ રહ્યા છે એ એની ક્રમ છે, સંગતિ છે, બધુંય છે. સંગતિ વગર, ક્રમ વગર કંઈકનું કંઈક હું બોલું તો
તમને અર્થ ખબર પડે પણ વિવક્ષા ના ખબર પડે, એટલે વાક્યાર્થ જે છે ને એ આ સમસ્ત રૂપ છે. એ તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ વગેરેમાં પદનો અર્થ ખબર છે, અહમ ને બ્રહ્મ, તત અને ત્વમ, એ પદાર્થની જાણકારી થાય આપણને. તત્વમસીમાં પદાર્થનું જ્ઞાન કોને કહેવાય? ત્વમ પદાર્થ એટલે જીવ, હું, અને તત્ પદાર્થ એટલે ઈશ્વર, બરોબર? અસી એટલે છે, તો જીવ બ્રહ્મ કે જીવ ઈશ્વર છે. સરસ, સુંદર, કંઈક હશે કંઈક કારણ નહીં. એટલે વાક્યાર્થનું જ્ઞાન થવું જોઈએ. એટલે વાક્યાર્થ શું છે? તો આ મહાત્માઓ ત્યાંના બધા આવું બોલે કે તત્વમસીનો વાક્યાર્થ અખંડાર્થ છે. એટલે એક અખંડ જ અર્થ છે તત અને ત્વમનો, અહમ અને બ્રહ્મનો, બે જુદી વસ્તુઓ નથી વગેરે. એટલે તત્વમસી એ અખંડાર્થ બોધક વાક્ય છે, આવું જનરલી આપણે સાંભળ્યું હોય. તો અખંડાર્થ જ વાક્યાર્થ છે. ઉપદેશ શાસ્ત્રીના તત્વમસી પ્રકરણમાં આ વાક્ય મિનિમમ 50-100 વાર આવ્યું હશે. તત્વમસી અખંડાર્થ વાક્યાર્થ ધરાવે છે. એટલે અખંડાર્થ વાક્યાર્થ એટલે શું? તત્વમસીનો વાક્યાર્થ શું છે? એક અખંડ તત્વ, એક અખંડ અર્થ જ છે, એમાં બે જુદી વસ્તુઓનું પ્રતિપાદન નથી થતું એમ. એટલે ઓમકારના સમસ્ત રૂપથી, ઓમકારનું સમસ્ત રૂપ એટલે અમાત્ર અધિષ્ઠાન, અમાત્ર બે ઓમકાર વચ્ચેની જે અમાત્ર જે છે ને એ ઓમકારનું સમસ્ત રૂપ કહેવાય. અકાર ઉકાર મકાર એ વ્યસ્ત રૂપ કહેવાય. અકાર ઉકાર મકારથી તત્પદાર્થ ત્વમ પદાર્થનું નિરૂપણ થાય, પણ ઓમકારના સમસ્ત રૂપથી અમાત્રથી વાક્યાર્થનું જ્ઞાન થાય. વાક્યાર્થ શું છે? અખંડાર્થ, એક નિર્વિશેષ ચૈતન્ય, એ વાક્યાર્થ છે, અખંડાર્થ છે. તો આમ પ્રણવ મંત્ર જે છે એ આવી રીતે પરમાત્માને સાક્ષાત્કાર કરવા માટે ખૂબ જ મહત્વનું છે. એટલે આટલું થયું. હવે તત્પદાર્થ ત્વમ પદાર્થ બધું શોધન થઈ ગયું, વિચારણા થઈ ગઈ. એટલે હવે હજી સ્તુતિ કરવી હોય પણ હવે કંઈ વિચારણા જ નથી, તો ભાઈ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. એટલે 26મા અને 28મા શ્લોકમાં શું હતું? 8 નામ હતા, 8 રૂપ હતા. તો અહીંયા 8 વાર નમસ્કાર કરે છે, નમો નિધિષ્ઠાય વગેરે દ્વારા. નમઃ 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 એમ કરીને 8 વખત નમસ્કાર પુષ્પદંત આચાર્યએ કરેલા છે. યાદ આવ્યું માંડુક્યનું આવું બધું ભણી ગયા હતા એવું યાદ આવ્યું? કેવું આપણે આમ એકવાર ફરીથી આપણે વાંચીએ કરીએ કે આમ એને સ્મરણપટ ઉપર લાવીએ તો કેવો આનંદ આવે છે એમ, કે આટલું સુંદર વસ્તુ આપણે ભણી ગયા છીએ. ભલે આપણને એનો આમ ગેપ પડી જાય છે ને 3 કે 6 મહિનાનો, એ શું છે કે બધું એ થઈ જાય. સાચી વાત. હા, એની મજા સાચી વાત છે. એટલે જ આમ એટલે આ માંડુક્ય વગેરે ઉપનિષદો તો હકીકતમાં સળંગ કોર્સ વગેરે એમાં ભણવા જેવા છે આમ તો બધાય, પણ તોય એટલે જ હું લખી કાઢું છું આ બધી વસ્તુઓ, જેથી યાદ વાંચીએ ને ત્યારે આનંદ આવે. હા, સંબંધ આપણો અન્વય થાય ને એનો આનંદ હોય છે. મારી જોડે આપણે કનેક્ટ કરી શકીએ એમ. તો 29મા શ્લોકમાં હવે સર્વવ્યાપક અને સર્વથી અતીત. સામાન્ય રીતે વેદાંત શાસ્ત્રમાં ઈશ્વર તત્વનું નિરૂપણ કેવું હોય કે તમે કહો છો ને સળંગ ભણવાની મજા આવે, તે જે 6 મહિનામાં માંડુક્ય લે ને એ 6 મહિના ભરી કાઢવાના. આપણે એનું બધું આમાં શું બેકલોગ કરી અહીંયા જે કનેક્શન ચાલતું હોય બરાબર છે, કોઈ પણ અહીંયા અમદાવાદમાં જે ચાલતું હોય એનો બેકલોગ કરી જાય ને પછી તમારે એનું બધું ડિસ્ટર્બ થઈ જાય ભણવાનું. તમે 6 મહિના ત્યાં રહીને આવો પછી અહીંયા જે બધું ચાલતું હોય રોજે રોજ એ તમારું પછી બંધન જેવું થઈ જાય. એટલે અમારો કોર્સ જ્યારે થયો ને 2006માં, ત્યારે જે બોમ્બેવાળા બધા સાધકો હતા એ લોકોને બહુ એ હતું કે અમારા બોમ્બેના બધા ક્લાસ પડી જશે એમ અહીંયા રહીશું તો. એટલે શરૂઆતનો 1-2 મહિના તો જાણે કે બોમ્બેમાં જે ક્લાસ થાય ને એ હું એટલે સ્વામીજી માતાજી કહે એટલે ટીવી કે પ્રોજેક્ટરમાં બતાવતો હતો એમ. ત્યાં 2006-07ની વાત છે.
પછી તો એકદમ આમ થોડું ગહન અધ્યયન ચાલુ થઈ ગયું, બધા પોતાનું ઘર ને એ બધું ભૂલી ગયા, પછી તો સળંગ જ ભણેલા છે, એવું નથી. બસ ત્યાં શું છે કે અત્યારે આ લોકો આપણે કપડાં ધોવાની કેવી રીતે ફેસિલિટી કોઈ માણસ નથી, બરાબર છે, એટલે આપણે જાતે નીચે બેસી ધોવાને કેટલા 6 મહિના તમારે રહેવાનું હોય તો કપડાં તો ધોવા પડે ને, એટલે પછી રૂમ સાફ કરવો પડે, આ બધું છે. આશ્રમ નિવાસ માટે ત્યાંનું વાતાવરણ થોડુંક અઘરું થઈ જાય છે. અવેલેબલ હશે માણસ તો તમને આપીશું ને તમારે માનસિક તૈયારી રાખવાની હોય જાતે કરવાનું, બરાબર છે. એટલે અમારા વખતે હતું. એટલે અત્યારે તો એ પરિસ્થિતિ છે, એ લોકો માણસો પોસાતા નહીં, આવતા અમે રાખી તે એ બધી મુશ્કેલીઓ આપણને અમે એવી અપેક્ષા રાખતા હતા કે આપણે જે આશ્રમમાં આ વસ્તુ ગોઠવાઈ ગયો ને આપણે આચાર્ય ના પણ ભગવાને જે પેલા બેને બી પ્રયત્ન કર્યો હતો, આપણે શું નામ પુષ્ટિ પ્રાચીબેન, પ્રાચીબેન, પણ એ ફેલ ગયો. કારણ કે સ્વામીજીએ પોતે એટલા બધા છે, બધા ગોઠવીને અલગ અલગ કરીને આશ્રમ અને સાંભળનારા બી છે, રોજ રોજ આવે ને ઘરે સાંજે જતા રહે, રહેવાની વ્યવસ્થા ના હોય તો બે ત્રણ માતાજી ને સ્વામીજી થવું જોઈએ, થવું જોઈએ. એક વખત થાય ને તો બી વાંધો નહીં. કારણ કે એમાં શું છે તમને થોડું બેઝિક સંસ્કૃત શીખવા બી મળી જાય, હા, અને પ્રકરણ ગ્રંથ બી મળે તમને, અને ઉપનિષદ ભગવદ ગીતા થઈ શકે એટલીસ્ટ શિબિર કરી હતી પછી બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ. હા, એ વસ્તુ જોઈએ પણ એટલે વસ્તુ કે આવો ઇન્ટરેસ્ટ નથી જાગ્યો ને આપણા આશ્રમને કે ભાઈ આવું કરવું જોઈએ તો વધારે મોડેલ જ ખબર નથી એમ. મહેનત તો બધા કરે છે, અલગ અલગ જગ્યાએ જાય છે, અલગ અલગ ભણાવે છે, અલગ અલગ સ્ટુડન્ટો ભણાવે છે, મહેનત તો પુષ્કળ લાગે છે, પણ એક જેટલું રિઝલ્ટ મળવું જોઈએ એ મળતું એટલું નથી. એ રિઝલ્ટ જે સ્કૂલની અંદર શું હોય કે વિદ્યાર્થીઓ રોજ રોજ આવી જાય, એના એક ટીચર હોય, મેથ્સનો ટીચર ફિક્સ હોય, આજે એ રોજ ટીચર નવા બદલાતા તો વિદ્યાર્થી ભણી ના શકે. આ તો કેટલું ગહન છે, અને એ સતત જોડેલા રાખવા પડે એવું જ છે. એક પ્રકારની વિચારણા જે છે ને કન્ટિન્યુઅસ મળે એનો લાભ કે છે. આજે ક્લાસ ભરીને 4 દાડા ફરી આવ્યો તો ફરવા ગયો લાભ થઈ ગયો. સાચી વાત. એટલે જ ઓલું સ્વામીજીના બરોડામાં યજ્ઞ હોય, રાજકોટમાં યજ્ઞ હોય, આવું હોય ને, એટલે મેં જોયું 2012-13માં, એટલે શરૂઆતમાં જોયું. એટલે જેવું સ્વામીજી રાજકોટ જાય કે સુરત જાય, પહેલાં તો ઘણી બધી જામનગર જતા હતા, રાજકોટ જતા હતા, સુરત, બરોડા, બોમ્બે, આ બધા યજ્ઞ આવે ને અહીંના જે અમદાવાદના હોય ને બધા રખડી જ ખાય, ક્યાંક આ ચલો આમ ફરી આવીએ ને તેમ ફરી આવીએ. એટલે મેં લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું કે ત્યાં જઈને સ્વામીજીનું એ પ્રવચન જે છે એ સચવાય ને અહીંના લોકોને એનો લાભ મળે. જે સાંજે મુક્તાત્માનું હતું બરાબર છે, તો એ અત્યારે મોટો ગેપ પડી ગયો, એક અઠવાડિયું વચ્ચે લીધા ને પછી ત્યાં અમેરિકામાં બધા બીજી એટલે બંધ થઈ ગયા. પણ માતાજી ગયા 2-3 મહિના સુધી બીજે બી સબ્જેક્ટ ભણાવતા હોય તો તમારું કનેક્શન જતું જ રહે. ભગવાન કંઈક વ્યવસ્થા કરીએ એવું પ્રાર્થના કરીએ. એટલે હા, વેદાંતમાં આવી રીતે ઈશ્વર તત્વનું નિરૂપણ કરવું હોય તો સર્વવ્યાપક રૂપે શરૂઆતમાં, એટલે ઉપાદાન છે એવું વેદાંત શાસ્ત્ર સમજાવે છે. ઉપાદાન એટલે ઇમેનન્ટ રિયાલિટી, આપણે સર્વવ્યાપક રૂપે, સર્વમાં અનુગત, સર્વમાં વ્યાપ્ત. એટલે પરમાત્માને ક્યાંક પરોક્ષ કે તટસ્થ આપણે નથી રાખ્યા, કે ઈશ્વર જે છે જગત રૂપે સર્વવ્યાપ, ઇમેનન્ટ રિયાલિટી જેને કહેવાય ને એ. અને એટલે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે તો જગતની વિકાર મર્યાદાઓ બધી લાગશે પરમાત્માને કે ના ના ના, પછી ક્યાંય હાથ મૂકવા નથી દેતા. સર્વથી અતીત રૂપે, ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી, એટલે ઇમેનન્ટ રિયાલિટી રૂપે પણ એ જ છે, ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી પણ એ જ છે. એટલે સર્વવ્યાપક રૂપે અને સર્વથી અતીત રૂપે પરમાત્માને નમસ્કાર અહીંયા કયો છે શ્લોક 29મો એમાં કરે છે. એટલે બહુ જ ઉત્કૃષ્ટ નમસ્કાર કહેવાય. ચોથી લીટી છે, નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. એટલે સર્વવ્યાપક રૂપે નમસ્કાર અને સર્વથી અતીત રૂપે નમસ્કાર, એવી રીતે સુંદર અહીંયા વિચારપાતું આપે છે. તો 29મો શ્લોક બોલીએ. નમો નિધિષ્ઠાય પ્રિયદવદવેષ્ઠાય ચ નમઃ. નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહરમહિષ્ઠાય ચ નમઃ. નમો વર્ષિષ્ઠાય
ત્રિનયનયવિષ્ઠાય ચ નમઃ નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. તો નમઃ નમઃ 8 વખત છે. સંબોધન છે 3: પ્રિયદવ, સ્મરહર અને ત્રિનયન. પ્રિયદવ એટલે દવના 2 અર્થ છે. એક તો જંગલ અને દવ એટલે અગ્નિ અથવા તો જ્ઞાન. તો જેને એકાંત જંગલ, એકાંતવાસ, એકાકી જીવન વગેરે જે છે, સમાધિસ્થ જીવન, સંન્યાસી યતિ જીવન પસંદ છે એવા, એટલે પ્રિયદવ એટલે જેને આવા દવ પ્રિય છે એવા શંકર ભગવાન, અને જ્ઞાન પ્રિય છે, વૈરાગ્ય પ્રિય છે, સંન્યાસ પ્રિય છે એવા અગ્નિ પ્રિય છે એવા શંકર ભગવાન. સ્મરહર સ્મરાંતક એટલે કામદેવ જે છે એનું હરણ કરનારા, એનું નાશ કરનારા, કામના પરિચ્છિન્નતાનું પ્રતીક છે. એટલે કામનાનું હરણ કરે, કામનાનો નાશ કરે, એટલે આપણામાંથી પરિચ્છિન્ન ભાવ જે છે એની નિવૃત્તિ કરે છે. એટલે કામનાનું મૂળ કારણ છે પરિચ્છિન્નતા. એટલે પરિચ્છિન્નતા જ કામના રૂપે આપણને જન્માવે છે. પરિચ્છિન્નતાની માન્યતા, ભ્રમ કે જે છે એ કામનાને જન્માવે છે, કારણ કે હું પોતે અપરિચ્છિન્ન છું. એટલે મારો મૂળ સ્વભાવ અપરિચ્છિન્ન જ છે, પણ મેં ભ્રમથી, માન્યતાથી મને પોતાને પરિચ્છિન્ન દેહ રૂપે માનેલું છે. એટલા માટે એ દૂર, એનાથી મુક્ત થવા માટે હું કંઈક મારામાં ઉમેરવા માગું છું. એ ઉમેરવાનું, મારામાં કંઈક ઉમેરીને પૂર્ણ થવાની જે પ્રક્રિયા છે ને એને કામના પૂર્તિ કહેવાય. મારામાં કંઈક ઉમેરીને પૂર્ણ થવા માગું છું એને કામના પૂર્તિ કહેવાય. કામના પૂર્તિ એ ડાપણ ભર્યું પગલું નથી. એ કંઈક ઉમેરીને પૂર્ણ થવા એવું નથી. અનાદિકાળથી આ પ્રયત્ન ચાલુ છે, કોઈ એમાં સફળ થયું નથી. એટલે સમજવું પડે કે આ પરિચ્છિન્નતાનો ભાવ જ ખોટો છે, માન્યતા, ભ્રમ છે વગેરે. એટલે એને દૂર કરનારા. સ્મરહર સ્મરાંત, કામનાના શત્રુ એટલે કામદેવના શત્રુ. એટલે આપણને એવું જ લાગે કે ભગવાને ત્રીજું નેત્ર ઉગાડ્યું ને કામદેવને ભસ્મ કર્યો, જય શ્રી કૃષ્ણ. એટલે આટલું એવું નથી. આપણામાં દેહાત્મ ભાવ કે પરિચ્છિન્નતાનું નિર્મૂલન કરનાર આ શિવજી છે. એટલે એ સ્મરહર જે છે આધ્યાત્મિક લીલા કહેવામાં આવે છે, કામદેવ દહન લીલા એ. તો એવા સ્મરહર. ત્રિનયન 3 નેત્રધારી, ત્રિનેત્રધારી એટલે સૂર્ય, ચંદ્ર, વૈશ્વાનર વગેરે નેત્ર ધરાવનાર એવા આપને નમસ્કાર છે. નિર્દિશા વગેરે શબ્દોનો અર્થ જોઈએ. ચોથી લીટી છે નમઃ સર્વસ્મય તે. એટલે આ સર્વસ્મય, સ્મય શેમાં આવે? તસ્મય, અસ્મય, સર્વસ્મય. એટલે સર્વ જે છે એ જો સર્વનામ હોય, ચોથી વિભક્તિ રામાય થાય, બરોબર? જેમ વિશ્વ એક શબ્દ છે, એ વિશ્વ શબ્દ પોતે શબ્દ હોય, ઓલું સંજ્ઞા હોય કોઈનું, તો વિશ્વાય નમઃ. પણ વિશ્વ સર્વનામ છે એટલે વિશ્વસ્મય નમઃ. વિશ્વમ વિષ્ણુર્વષટ્કાર ભૂત ભવ્ય ભવત, જે વિષ્ણુ સહસ્રનામ છે એની નામાવલી તમે જોશો ને તો ઓમ વિશ્વાય નમઃ નથી, વિશ્વસ્મય નમઃ છે વિષ્ણુ સહસ્રનામની નામાવલી. એટલે વિશ્વસ્મય એટલે શું? સર્વનામ. એટલે સર્વ જો સર્વનામ હોય ને તો સર્વસ્મય એવું ચતુર્થી વિભક્તિનું રૂપ થાય. એટલે સર્વસ્મય એટલે સર્વનામ. સર્વનામ એટલે સર્વ રૂપે જે બિરાજમાન છે. એટલે ઇમેનન્ટ રિયાલિટી, વ્યાવહારિક સ્તરે સર્વનું ઉપાદાન છે. એટલે સર્વવ્યાપક રૂપે રહેલા, સર્વ રૂપે રહેલા આપને નમસ્કાર. નમઃ સર્વસ્મય તે એટલે આવી રીતે. તત ઇદમ ઇતિ, આમાં પણ તદિદમતિ છે ને, એના બદલે તદિદમિતિ છે. મિતિ હોવું જોઈએ. એકવાર આપણે છે ને આવું કંઈક ભૂલો હોય ને એ બધી એકવાર બધાની ચોપડીમાં કરી લઈશું. આ પ્રશ્નોપનિષદની ચોપડીમાં પણ આ શૈબે સત્યકામ કાલે વાંચતો હતો તો એ વખતે પણ ઉપાસક છે ને દ્રઢ સંકલ્પ કરે છે, દ્રઢ ઉપાસના કરે છે. તો આ બધી વસ્તુઓ છે ને હું એકવાર બોલ્યો હતો અહીંયા આવી રીતે, અને પછી ટાઈપ કરેલી. એટલે દ્રઢ શબ્દ છે ને એ ખોટો લખાયેલો છે, કારણ ગૂગલને ખબર નથી દ્રઢ એટલે ઓલો સ્વર છે. દ્રઢમાં જે દૃઢ છે ને, જે ધ્રુવ એટલે દ અને રૂ એટલે એ સ્વરાંત શબ્દ છે. જ્યારે આપણે દ્રઢ બોલીએ છીએ ને એ વ્યંજનાંત થઈ જાય છે, એટલે ખોટું છે. એટલે બધી જગ્યાએ દ્રઢ જે છે ને એ શબ્દ ખોટો છપાયો છે આમાં.
એટલે એ પણ આપણે સુધારવાનું છે. દૃઢ વૃક્ષ કૃષ્ણવાળો જે છે ને એ દૃઢ છે. દ્રષ્ટામાં દ્ર છે, દૃશ્યમાં દ્રુ છે, વૃક્ષ કૃષ્ણવાળો. એટલે એ સ્વરાંત કહેવાય. કૃષ્ણનો કૃ સ્વરાંત કહેવાય, વ્યંજનાંત કહેવાય. વ્યંજનાંત નથી, સ્વરાંત છે. એટલે વિષ્ણુ સહસ્રનામમાં પણ નૈક શૃંગો ગદાગ્રજ વગેરે નથી એક શ્લોક. એટલે નૈક શૃંગો એવું નથી બોલવાનું, નૈક શૃંગો સળંગ જ બોલવાનું છે. તો ચાલો, હા શું હતું? તદિદમ ઇતિ સર્વાય ચ નમઃ. તત અને ઇદમ ઇતિ. તો તત અને ઇદમ, તત એટલે પરોક્ષ અને ઇદમ એટલે અપરોક્ષ કે પ્રત્યક્ષ, મારી સામે જે છે વગેરે. તદ ઇદમ ઇતિ સર્વાય ચ નમઃ. સર્વાય એટલે સર્વ અહીંયા ઓલું નામ કહેવાય એમ. તો સર્વ રૂપે નમસ્કાર કર્યા પહેલામાં, સર્વસ્મય વાળામાં, અને સર્વાય એટલે સર્વથી અતીત રૂપે જે રહેલા છે તે, અને આથી જે પર છે તે, અને આ રૂપે રહેલા છે એમને નમસ્કાર. તે અને આથી જે અતીત છે ને એને પણ નમસ્કાર. વ્યક્ત અને અવ્યક્ત બંને રૂપ. હા, તો એમાં સ્મેય ને અહીંયા સર્વાય, હા. કેમ છે? હા, સર્વ શબ્દ જે છે પ્રાતિપદિક, સર્વ રામ પ્રાતિપદિક, એવી રીતે એ સર્વ શબ્દ ઓલા શેમાં સર્વનામમાં પણ જાય છે, અને સંજ્ઞા એટલે નામ પણ છે. એટલે નામ હોય ને તો અતીત થઈ જાય. હા, સર્વાય નમઃ એટલે નામ અને સર્વનામ બે રીતે. બંને રીતે અહીંયા લીધેલું છે. તો અહીંયા હવે નમસ્કાર કરવા છે એટલે ભક્તિનો ઉદ્રેક જે છે એટલો બધો વધી જાય કે નમસ્કાર નમઃ પરસ્તાદ પૃષ્ઠતાસ્તે, જે વિશ્વરૂપ દર્શનમાં પણ અર્જુનને આગળ પાછળ બધી જગ્યાએથી નમસ્કાર વગેરે. વિવેક ચૂડામણીમાં પણ ધન્યતાની અભિવ્યક્તિ માટે પણ ગુરુજીને વારંવાર નમસ્કાર આપને. નમો નતી અને નમો યતીન્દ્રાય ગુરુર્ગરી હશે. ઉપદેશ સાહસ્રીમાં પણ નમસ્કાર. ત્વમેવ પ્રત્યક્ષ રક્ષણ કરો એવું છે. પૂર્વ દિશામાં જે રક્ષણ કરવા. એટલે અહીંયા હૃદયમાં ભક્તિ જાગે એટલે કંઠ ગદગદ થઈ જાય, હર્ષાશ્રુ વગેરે બધું. પ્રણામ સિવાય કંઈ સૂઝે નહીં આપણને. એટલે કે ભગવાન આપને એક પ્રણામ રૂપી ઉપચાર અમે કરી શકીએ છીએ. એ જ ઉપચાર છે તમારી પૂજાનો. પ્રણામ પ્રણામ પ્રણામ. એટલે મનનું સર્વ સામર્થ્ય જે છે એ હવે ગુમાવી બેઠું છે. બુદ્ધિ એનું સામર્થ્ય ગુમાવી બેઠી છે. હવે માત્ર આવી રીતે નમસ્કારનો ભાવ જ અમે ધારણ કરીએ છીએ. શરીરમાં પણ કંઈ નમસ્કાર કરવાની કોઈ તાકાત રહી નથી. એટલે આ પ્રમાણે નમસ્કારનો ભાવ ધારણ કરીએ છીએ. આવું ક્યાં આવ્યું? નમ ઉક્તિમ વિધેમાં એ ઈશાવાસ્યના છેલ્લા મંત્રો જે છે, નમ ઉક્તિમ એટલે નમસ્કાર નમસ્કાર એટલું જ ખાલી બોલીએ છીએ અમે, કશું વાંકા વળતા નથી ભગવાન છેલ્લા મંત્રોમાં. તાકાત જ રહી નથી ને પથારી ઉપર પડેલા છીએ. ભગવાન ઊભો થઈને ક્યાંથી નમસ્કાર કરું? નમ ઉક્તિમ, નમસ્કારની ઉક્તિ, આ શબ્દ જ બોલીએ છીએ ખાલી. ભગવાન પ્રોમિસ કર્યું છે ને કે જ્યારે આજે નહીં બોલાય ત્યારે તારા વખતે હું બોલે. મને આને સમજાયું સર્વસ્મય. સર્વાય તો સમજણ પડી. સર્વસ્મય એટલે સર્વસ્મય, સર્વ શબ્દ સર્વનામ હોય. સર્વનામ, એને સર્વનામને શું કહેવાય ઇંગ્લિશમાં? હા, સર્વનામ સમજી. પ્રોનાઉન અને નાઉન. હા, ના એ તો હા. સમજી. સર્વનામ સમજણ પડે. એટલે એ સર્વનામ તરીકે લેવાનું સર્વસ્મયમાં. હા હા. અચ્છા. એટલે સર્વનામ જ્યારે હોય ને ત્યારે પહેલામાં સર્વ તો અતીત રૂપે. એ જ હું કહું છું. ઇમેનન્ટ રિયાલિટી. ઇમેનન્ટ એટલે સર્વ વ્યાપક રૂપે પરમાત્માને નમસ્કાર. એમાં સર્વસ્મય, સર્વ રૂપે રહેલા છે ને એ. બુદ્ધિશાળીમાં બુદ્ધિ રૂપે, તેજસ્વીમાં તેજ રૂપે, વિભૂતિ યોગ છે ને જે, એને સર્વસ્મય કહેવાય. બરોબર? હિમાલયમાં પર્વતોમાં હિમાલય હું છું, કે વિશ્વરૂપ દર્શન અને વિભૂતિ યોગ બંને ને સર્વસ્મય કહેવાય. બધું જ પરમાત્મા છે. હવે બધું પરમાત્મા છે એવું કહીએ એનો મતલબ શું થયો? પરમાત્મા સર્વવ્યાપક છે, બધામાં રહેલા છે, બધામાં સમાન રીતે ઉપલબ્ધ છે. તો બધાની મર્યાદા
રોગીનો રોગ પરમાત્માને લાગુ પડે? જો રોગીમાં પરમાત્મા હોય તો ચોરી કરતો હોય તો એનું પાપ પરમાત્માને લાગે? કેમ? કે સર્વરૂપે તો એ રહેલો છે, એને જ લાગવું જોઈએ ને. અધિષ્ઠાન રૂપે એટલે આવું હોય ને ત્યારે પછી પરમાત્મા કહે છે કે એનાથી અતીત પણ છું. એટલે અતીત પણ છું એટલે અતીત જ છું એમ. એટલે અતીત એટલે સર્વાય, ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી. એ પેલા 9મા અધ્યાયમાં બીજો મસ્તાની સર્વભૂતાની ન ચ અહમ દેશ્વવસ્થિત ન ચ મસ્તાની ભૂતાની. એટલે આને ઓલું એટલે સર્વસ્મય તે અને સર્વાય ચ નમઃ. એટલે અધિષ્ઠાન રૂપે કહી શકાય અને એનું સારૂપ જે કહે સાર રસ વગેરે કહી શકાય. કે એના વગર એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ પરમાત્મા જ અસ્તિત્વ પ્રદાન કરે છે, માટે એનું અસ્તિત્વ જ નહીં તો માટી બધા ઘડા રૂપે છે તો સર્વસ્મય એવી માટીને નમસ્કાર, કે જે બધા ઘડા રૂપે રહેલી છે એવી માટીને. એકાદ ઘડો ફૂટી જાય તો પછી માટીને કંઈ ના થાય, તો એ વખતે માટીમાં સર્વપણું જે છે ને એ બાધિત થઈ જાય છે. એટલે સર્વાય જે છે ને એમાં પહેલાં કીધું કે પરમાત્મા બધું છે, બધે છે, બધા રૂપે છે. તે બધું પણું જે છે ને પરમાત્મામાં ખોટે ખોટું છે, જણાય છે, અધ્યારોપિત છે, સાચે સાચું નથી. પરમાત્મા કંઈ બધે નથી. માટી કંઈ બધે ઘડામાં છે? માટી તો માટી પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. એટલે માટી બધા ઘડામાં પ્રવેશ કરે છે અને હવે એવું બધું નથી. માટી તો પોતાના ઘટ નામ અને રૂપની કલ્પના આપણા મગજમાં થાય છે. માટીમાં કશી થતું નથી. આપણને લાગે કે વાચારંભણમ વિકારો નામધેય મૃત્તિકા ઇત્યેવ સત્યમ. એટલે સર્વાય એટલે શું? સર્વપણું જેમાં અધ્યારોપિત જણાઈ રહ્યું છે, સર્વપણું જેમાં કલ્પિત છે ને એને સર્વાય કીધું. ઓલામાં સર્વપણું મુખ્ય થઈ જાય છે. પરમાત્મા બધે છે, બધું છે, અને બધું પણું જેમાં કલ્પિત છે ને એ સર્વાય એટલે અધિષ્ઠાન એમ. બધામાં હું છું છતાં એ મારામાં નથી. હા, નત્વહમ તેષુ તે મયી 7મા અધ્યાયમાં પણ કીધું. એટલે પ્રિય શું છે? નેદિષ્ઠ. નેદિષ્ઠ એટલે સૌથી નજીક. સૌથી નજીક એવા આપને નમસ્કાર. દવિષ્ઠ એટલે સૌથી દૂર, એનાથી વધારે દૂર કોઈ નથી. તો સૌથી નજીક છે એટલે પ્રત્યકતમ, અંતરતમ. તો સૌથી નજીક હું રૂપે રહેલા છે. આપણાથી સૌથી નજીક કયું તત્વ કહેવાય? આત્મા, બીજું શું? આત્મા એ તો બરોબર ગોખેલો શબ્દ કહેવાય. હું પછી બીજું કંઈ? આપણી સૌથી વધારે નજીક કોણ છે? બરાબર, સાચું છે, ખોટું કશું નથી, પણ એમ એનું ડાયમેન્શન ખબર પડે. સૌથી વધારે નજીક. આત્માથી નજીક તો દેહ કહેવાય. ના ના, આત્મા સૌથી વધારે નજીક. હા, આત્મા હું બધા શબ્દો સાચા જ છે, પણ આ તો એક અર્થ જુદો પ્રદાન કરવા માંગુ છું એમ. આપણાથી સૌથી વધુ નજીક કયું કહેવાય એમ? ચૈતન્ય. જે ચૈતન્ય જે છે ને, એટલે આપણે ચૈતન્ય વિનાના ક્યારેય નથી હોતા, અસ્તિત્વ વિનાના ક્યારેય નથી હોતા. હજી આનંદ કહીએ ને, આનંદ મારી સૌથી વધારે નજીક છે, તો આમ ભાવા બધાના આમ થઈ જાય. આનંદ ક્યાંથી વળી સૌથી નજીક છે? પણ આનંદ હજી નથી લાગતો નજીક. આવું છે ને, ક્યાં સુધી માનીશું એમ? એકવાર માની જ લઈએ ને આનંદ એ સૌથી વધારે નજીક છે. એટલે હું એક જરાક એ મતનો છું કે ક્યાં સુધી જુદો રાખવાનો આનંદ એમ. આપણે અસ્થિ ભાતિ પ્રિય, હા, સૌથી નજીક ચૈતન્ય છે, અસ્તિત્વ છે અને આનંદ છે. જુદા જુદા નામ આપેલા નામ ને, છે, હા, અસ્થિ અસ્થિ ભાતિ. એ જે ભાગ પેલા એમાં સ્વામીએ પૂરું નામ લીધું તો એમાં આવતું હતું. અદ્વૈત મકરંદ. અદ્વૈત. એટલે હકીકતમાં 3 ભ્રાંતિને દૂર કરવા માટે સતચિત આનંદ કીધા છે. મૃત્યુનો ભાવ હા, અજ્ઞાન, મૃત્યુ અને દુઃખ. એટલે આપણે પોતાને અજ્ઞાની માનીએ છીએ, મર્ત્ય માનીએ છીએ, દુઃખી માનીએ છીએ, અને એટલે જ એનાથી મુક્ત કરવા માટે સતચિત આનંદ એવા 3 શબ્દો વાપરવામાં આવેલા છે. હું એટલે મૃત્યુથી આપણે ગયા ક્લાસમાં વિચાર કર્યો ને કે મૃત્યુથી એટલો ભય નથી, થોડોક મૃત્યુથી સૌથી વધારે ભય છે, એનાથી થોડો ઓછો ભય દુઃખ માટે છે,
અને અજ્ઞાન માટે તો જરાય ભય નથી. એટલે સૌથી વધારે એકચ્યુઅલી અજ્ઞાનથી ભય જન્મવો જોઈએ આપણને. ઉલટું. હા, એટલે અજ્ઞાન છે ને માટે જ આ મૃત્યુનો ભય છે, દુઃખનો ભય છે વગેરે. એટલે અનર્થ એના કારણે થયા ને. હા, આખી અનર્થ એટલે કરોડો અવતારો જતા હા, રહ્યા. સાચી વાત છે. એના વગર કઈ નડતું જ નથી ને. એટલે એ જ વિરક્તને કેવું છે, એ દાજે છે ને એવી ખબર પડે છે એમ. જ્યાં સુધી શાસ્ત્રો પાસે ના ગયા ત્યાં સુધી દેહ જુદો જેવું કોઈ માનતું જ નથી. આપણે આપણું વ્યક્તિત્વ એ જ હું. હમ. ભયાનક એક જ્ઞાન છે. હા ભાઈ, આ ઓલું કેવું અજ્ઞાન છે કે જે આપણા જાગ્રતનો એક પણ અનુભવ એવો નથી કે જે એવું વિચારવા માટે પ્રેરે કે આ સુખ જે છે અંદરથી બહાર કલ્પાયું છે કે બહારથી અંદર મળ્યું છે એમ. એટલે આપણા જાગ્રતનો એટલે અજ્ઞાન એટલી બધી છળ કપટ કે ઠગી રહ્યું છે. મને એને ધૂર્ત કીધું અજ્ઞાનને, કયા ક્લાસમાં કીધું ખબર નથી મને. એટલું બધું ઠગી રહ્યું છે કે વિચારવા જ નથી દેતું કે આનું રહસ્ય કે સત્ય શું છે એમ. તદરૂપાનંદજી કે એક આકાર જન્મ, આકારને ફઈએ નામ આપી નામ દીધું. આપી. એટલે એ નામ પકડી રહ્યા છે. બરાબર, જન્મ તો આકાર એક, બરાબર, એને નામ આપ્યું એટલે નામ સત્ય કરી દીધું તમે. એટલે આપણે 15મો અધ્યાય કડી લીધો ને ત્યારે આ વાત કરી હતી કે બાળક જન્મે કે વગેરે થાય એટલે થોડુંક બધા રમાડવા આવે વગેરે વગેરે, તો કે જો તારું નાક આ જો તારી મમ્મી જેવું છે, તારી આંખો તારી દાદી જેવી છે, તારી દાઢી તારી આ જેવી છે ને આમ તેમ બધું, કે આ જો આ પપ્પા પર ગયો છે ને મમ્મી પર ગયો છે ને નાના પર ગયો છે એવું કહેવામાં આવે છે. એટલે કે આપણે કેટલું એને જ કોઈએ એવું કીધું કે તું પરમાત્મા જેવો જ દેખાય છે, પરમાત્મા પર ગયો છે. એટલે ચૈતન્ય મમય વાંશો જીવ લોકે, એ શ્લોકની વિચારણા હતી કે મારો જે અગ્નિના તણખાને જોઈને એનું ઓલું નામ અને રૂપ જ નજરે, એટલે સાક્ષાત અગ્નિ છે, બધી રૂની ગાંસડી ઉપર એક પડે તો બધું બાળી કાઢે એવો છે. એટલે કે ચૈતન્ય જેવા છીએ આપણે એમ, પરમાત્મા જેવા જેવું કોઈ નથી કહેતું જન્મે ત્યારે કે તું તો સાક્ષાત પરમાત્મા જેવો જ દેખાય છે એવું નથી કહેતું. અગ્નિના તણખાને એવું કહીએ આપણે કે તું તો નાનો છે ને આવો છે ને તેવો છે એમ, એને કહે અગ્નિ છે સાક્ષાત એવું નથી કહેતા આપણે. એટલે ત્યાં વિવક્ષા એ હતી મમય વાંશો જીવ લોકેમાં, અંશ 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 કરીએ છીએ પણ સાક્ષાત અગ્નિ જ છે એ એની વિવક્ષા છે. નિત્ય બતાવે છે ને. હા, સનાતન, સનાતન, હા એ શબ્દ છે. હા, એટલે નિર્દિષ્ટ એટલે સૌથી વધારે નજીક આત્મ ચૈતન્ય સ્વરૂપે શિવજી હૃદયસ્થ બિરાજમાન છે. એટલે શિવજીથી નજીક કશુંય નથી. એટલે શિવ એ જીવની એટલા બધા નજીક છે કે જીવ સાક્ષાત શિવરૂપ જ છે, એટલા બધા નજીક છે એમ એવું કીધું. અને દવિષ્ઠ એટલે દૂર, અત્યંત દૂર, જગતની બહાર પણ. એટલે કે પરમાત્માને ન જાણીએ ને તો એ સૌથી દૂરમાં દૂર છે, એનાથી દૂર બીજું કંઈ નથી. એટલે આકાશ દૂર લાગે. ઓલું રાવણનું ઉદાહરણ આપે છે સ્વામીજી કે એક પર્વતની ટોચ ઉપર ચડ્યો ત્યારે બીજી પર્વતની ટોચ, આકાશને હું પામી જાઉં, આમ પકડી લઉં. રાવણને મન થયું એકવાર કે આકાશને મુઠ્ઠીમાં પકડી લઉં. એ પર્વતની ટોચ ઉપર એક ચડ્યો, ત્યાંથી છે ને આકાશ બીજા પર્વતની ટોચ ઉપર જણાવ્યું. એટલે આકાશને પકડવા માટે એ યાત્રા કરતો જ રહ્યો. એટલે આકાશ પ્રાપ્ત જ છે, સૌથી નજીક છે. જાણીએ તો સૌથી નજીક છે, ન જાણીએ તો એનાથી દૂર કંઈ નથી. એમ પરમાત્મા પણ જાણીએ તો હૃદયસ્થ જ છે, ન જાણીએ તો એનાથી દૂર કશું નથી. તદુપાનંદ જેવો કે અભાગીને અરે દિસતો. સદા પાસે છતાં આગે અભાગીને અરે દિશતો, એવું ભજન છે. એટલે સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યધિષ્ઠ દશાંગુલમ, એના 3 ચતુર્થાંશ અતીત છે વગેરે જે કીધું પુરુષ સૂક્તમમાં એ. એટલે સૌથી નજીક છે, સૌથી દૂર છે, તો વચ્ચે નિરંતરમ ચ, એવું ઈશાવાસ્યના 5મા મંત્રમાં કીધું. તદે જતી તન્ને જતીનું ભાષ્ય જે હતું ને એમાં નિરંતરમ ચ એવું ભાષ્યકારે કરેલું છે. અને જદેકમ મનસો જોઈએ તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. 5મો મંત્ર છે એ અંદર છે બહાર છે, તો અંદર અને બહારની વચ્ચે છે એમાં શું છે તે કે નિરંતરમ એટલે સતત છે એમ, એ પ્રમાણે. હા, એટલે વિરોધાભાસી શબ્દોથી પરબ્રહ્મનું નિરૂપણ થાય ને જ્યારે ત્યારે કંઈક રહસ્યમય વસ્તુ પ્રગટ થતી હોય છે.
એટલે મસ્તાની સર્વભૂતાની નચમસ્તાની ભૂતાની આવું બધું કરે ને જ્યારે એ ચૈવ સાત્વિકા ભાવાહ રાજસાહ તામસાશ્ચય મત્તૈ વેદી તાન વિદ્ધિ, બધું મારામાંથી જન્મે છે ભાઈ, ન તો હમ દેશું તે મહી, આવું બધું કરે ને ત્યારે કંઈક મોટું રહસ્ય હોય છે. એટલે ભેદદર્શી માટે પરમાત્મા દવિષ્ઠ છે, તેનાથી દૂર કંઈ નથી, વધારે કંઈ નથી. અભેદદર્શી માટે સૌથી વધારે નજીક છે. એટલે પરિચ્છિન્ન વસ્તુ માનીએ પરમાત્માને તો દૂરમાં દૂર છે, અપરિચ્છિન્ન હૃદયસ્થ સમજીએ તો નજીકમાં નજીક છે. પછી ક્ષોદિષ્ઠ અને મહિષ્ઠ. ક્ષોદિષ્ઠ અત્યંત સૂક્ષ્મ, અણોહો અણિયાન, અત્યંત સૂક્ષ્મ તત્વ. પંચમા કોષ છે જે અન્નમય પ્રાણમય મનોમય આનંદમયની પણ અંદર હૃદય ગુફામાં હૃદયાકાશમાં અત્યંત સૂક્ષ્મ અંગુષ્ઠ માત્ર વગેરે બધા જે શબ્દો છે એટલે અત્યંત સૂક્ષ્મ તત્વ પણ પરમાત્મા છે. એટલે સૂક્ષ્મતાનો અવધિ પરમાત્મા છે, મહાનતાનો અવધિ પણ પરમાત્મા છે. એટલે પંચકોશની બહાર એટલે કે બ્રહ્માંડમાં વિશાળતા જે છે એનું માપદંડ જે છે એ પૂરું થઈ જાય છે પરમાત્મા માટે. બંનેથી પર છે. બંનેથી પર. સૂક્ષ્મ હા, અને મહાનથી મહાન બંનેથી પર છે. એટલે આવું શબ્દ જ્યારે કે વિરોધાભાસી જ્યારે પણ હોય ને નિરૂપણ, ત્યારે હું છું એવું સમજવાનું. પરમાત્માનું હું રૂપે આ પ્રતિપાદન છે. મારાથી કોઈ જુદી વસ્તુ હોય ને એ નાની હોય મોટી હોય, દૂર હોય નજીક હોય પાસે હોય, પણ હું જે છે ને એ દૂર નથી, પાસે નથી, નાનો નથી, મોટો નથી. નમઃ વર્ષિષ્ઠાય અને યવિષ્ઠાય. વર્ષિષ્ઠ એટલે સૌથી વધુ વૃદ્ધિ પામેલું કે વૃદ્ધ, વયોવૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ વગેરે. તો એ વર્ષિષ્ઠ અત્યંત વૃદ્ધ, અત્યંત જૂના, સૃષ્ટિની પહેલાંના છે એટલા માટે સૌથી ઘરડા છે. અને યવિષ્ઠ એટલે હમણાં જ જન્મે, સદ્યો જાતમ પ્રપદ્યામી સદ્યો જાતાય વૈ નમો નમઃ. પ્રત્યેક ક્ષણે જન્મી રહ્યા છે સંસાર રૂપે. એટલે સૌથી વધારે યુવાન પણ પરમાત્મા પોતે જ છે. એટલે પહેલા ચરણમાં સર્વવ્યાપક અને નિરંતર એટલે દેશની સીમાથી પર કીધું પહેલું જે છે ને એમાં. બીજું જે આખી લીટી છે એમાં સર્વાંતર રૂપે એટલે વસ્તુ પરિચ્છેદથી શૂન્ય છે એવું કીધું. દેશ પરિચ્છેદ કે દેશ સીમા નથી એવું પહેલા ચરણ પહેલી લીટીમાં, વસ્તુ પરિચ્છેદ કે સીમા નથી એવું બીજી લીટીમાં, અને ત્રીજું જે છે એમાં કાળ પરિચ્છેદ એટલે કે ઘરડા અને યુવાન વગેરે કાળ પરિચ્છેદથી રહિત છે એવું કીધું. તો આ પ્રમાણે સમજાયું સર્વસ્મય અને સર્વાય. તો સર્વસ્મય એટલે સર્વ રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. સર્વથી અભિન્ન છે, સર્વ રૂપે રહેલા છે, સર્વથી અભિન્ન છે. અને સર્વાય એટલે સર્વથી અતીત રૂપે છે. તે રૂપી પરોક્ષ નથી, આ રૂપી પ્રત્યક્ષ પણ નથી એ, અને માટે અતીત છે. એટલે વિરોધાભાસી શબ્દો જે છે એટલે ભ્રાંતિ કાળે વ્યવહાર કાળે પરમાત્મા સર્વસ્મય છે, સર્વરૂપે રહેલા છે. વ્યવહારમાં સર્વરૂપે રહેલા છે. જગત ઈશધી યુક્ત સેવનમ, વ્યવહાર ભક્ત બનીને કરવાનો સર્વ પરમાત્માનું જ રૂપ છે એવો. અને જ્ઞાન કાળે વિચાર કાળે પરમાત્મા સર્વથી અતીત છે, સર્વપણું જગતપણું બાધિત છે પરમાત્મામાં. એટલે એ પોતે અતીત અધિષ્ઠાન છે, જગતથી વિલક્ષણ છે. જેનું આ બધા વિરોધાભાસી વિશેષણોથી વર્ણન થાય એ પોતે વિરોધાભાસી વિશેષણોથી મુક્ત હોવા જોઈએ, એટલે રહિત હોવા જોઈએ, અતીત હોવા જોઈએ. હા, અધ્યારોપ જ છે વિશેષણો બધા. સર્વદ્વૈતથી પર છે, વ્યવહારથી પર છે, નિર્ગુણ ગુણદોષ વગેરે બધાથી પર છે એવું કીધું. તો આવી રીતે 29મા શ્લોકમાં થઈ વિચારણા. 30, 31 વગેરે જે છે બધા એ આવી રીતે થોડુંક સમાપન કરે છે હવે. તો એ આવતી વખતે જોઈ લઈશું. હા, 2 રવિવાર પછી. 2 રવિવાર બા નથી, શિબિરમાં નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.